અનંત કોટી બ્રહ્માંડોનાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી બાલકૃષ્ણ લાલની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર. શ્રી વડતાલ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રથી સભર શ્રી હરિચરિતામૃત સાગર પૂર પ્યાલું ભગવાનની આજ્ઞા અને લીલા. ભગવાનના ચરિત્રોને અંતરમાં ધાર્યા સિવાય માત્ર વાતો કરવાથી ક્યારેય શાંતિ થતી નથી. લોકમાં પણ એવી રીત છે કે અભ્યાસ વિના આગળ વધાય નહીં. તેમ ભગવાનનો ભક્ત ભગવાનની વાતનો અભ્યાસ કરે તો આગળ વધે, પણ અભ્યાસ વિના વધે નહીં. આપણે ગઈકાલે અહીંયા પહોંચ્યા હતા. હવે આગળની કથા ચાલુ. સૂર્યોદય વિના ક્યારેય રાતનું અંધારું ટળે નહીં. તેમ પ્રગટ પ્રભુના જ્ઞાન વિના ક્યારેય અજ્ઞાનરૂપી અંધારું ટળે નહીં, અને તે વિના મનુષ્ય ક્યારેય આગળ વધી શકતો નથી. તત્પર થઈને જેટલો વિદ્યાભ્યાસ કરે અને અંતરમાં ધારે વિચારે તેટલી વિદ્યા તેને સિદ્ધ થાય છે. અભ્યાસ વિના ક્યારેય જ્ઞાન પમાતું નથી. શ્રીહરિના ચરિત્ર એવા છે કે તેનો અભ્યાસ કરવાથી ભક્તજન જ્ઞાની થઈ જાય છે. માટે વ્યવહારિક વાતોનો દૂરથી ત્યાગ કરીને શ્રીહરિના ચરિત્રો જ અંતરમાં ધરવા, સંભાળવા, નિત્ય ગાવા. શ્રીહરિના ચરિત્રોને અમૃતના સમાન જાણીને મનુષ્યે રાત દિવસ તેનું પાન કરવું જોઈએ. તેનાથી ભક્તમાં અતિશય મોટપ આવે છે, અને તેથી જ ભક્તોનો જન્મ મરણ રૂપી સંસાર નાશ પામે છે. શું કીધું? શ્રીહરિના ચરિત્રોને અમૃતના સમાન જાણીને મનુષ્યે રાત દિવસ, જો મહારાજે રાત પણ છોડી નથી, રાત દિવસ તેનું પાન કરવું જોઈએ. તે લીલા ચરિત્રને ગાવા પડે, સાંભળવા પડે અને બીજાને સંભળાવવા પડે. તેનાથી ભક્તમાં અતિશય મોટપ આવે છે, અને તેથી જ ભક્તનો જન્મ મરણરૂપી સંસાર નાશ પામે છે, અને અવિનાશી સુખ, ભગવાનનું ધામ, ભગવાનની સેવા, અનંત અવિનાશી સુખ મળે છે. જ્યાં એ સુખનો નાશ નથી થતો એવું અવિનાશી સુખ એને પ્રાપ્ત થાય છે. સંતોની અને હરિભક્તોની એવી રીત છે કે શ્રીહરિના ચરિત્રોમાં પ્રેમ કરવો અને તે સિવાયના બીજા પ્રેમનો ત્યાગ કરી દેવો. ભગવાન સિવાય બીજા કોઈમાં ક્યાંય હેત રાખવું નહીં. રાજપાટનું સુખ અપાર હોય, પણ તે બધાને દુઃખભર્યું જાણે તે જ સાચો એકાંતિક ભક્ત કહેવાય છે, અને તે જ શ્રીહરિના પરમપદને પામે છે, કહેતા અક્ષરધામને પામે છે. આવા ભક્ત સૌથી અધિક શ્રીહરિને જ માને છે. તેમના સમાન બીજા કોઈને ગણતા નથી. જેમ સૂર્યની આગળ પતંગિયું હોય
તેમ આખા બ્રહ્માંડનું સુખ પણ ભગવાનના સુખની આગળ તેવું તુચ્છ દેખે છે. જેની આવી દઢ સમજણ થઈ ગઈ હોય તેવા ભક્તની તોલે કોઈ આવે નહીં. આવા જે સંત અને હરિભક્ત હોય તેનો નિરંતર કાયમને માટે સમાગમ રાખવો જોઈએ. અને જો આવી વાતની હૃદયમાં દઢતા કરે તો વધતા વધતા સત્સંગમાં તે ઘણો આગળ વધી જાય છે. એને જે એવી વાતને અંતરમાં દઢતાપૂર્વક ઠેરાવે છે તેની તુલનામાં કોઈ આવી શકે નહીં. શ્રીહરિના સિવાયની બીજી અનંત પ્રકારની વાતોને જે રાત દિવસ હૃદયમાં ભર્યા કરે છે તે તો જીવનનો બધો જ કાળ વ્યર્થ ખોવે છે. એવા જીવોનો તો મલિન જાણવા. આવા કાંઈ જે જીવ છે તેને મલિન જાણવા. હું કીધું ભગવાનના સિવાય શ્રીહરિના સિવાયની બીજી અનંત પ્રકારની વાતોને જે રાત દિવસ હૃદયમાં ભર્યા કરે છે તે તો જીવનનો બધો જ કાળ કહેતા સમય વ્યર્થ ખોવે છે. એવા જીવોને તો મલિન જાણવા. જીવ જ્યારે શ્રીહરિના ચરિત્રને સાંભળે છે ત્યારે જ શુદ્ધ થાય છે. અને આવું જાણીને જ હું મહાપરમ પવિત્ર શ્રીહરિના ચરિત્ર તમને કહું છું. જે પોતાના મનને એકાગ્ર કરીને આદરથી શ્રીહરિચરિત્ર સાંભળે છે તે ભક્ત જ ભગવાનની આગળ ઉત્તમ અને સર્વોપરી હરિભક્ત ગણાય છે. જેના હૃદયમાં શ્રીહરિ વિનાનો બીજો ઘાટ જ ન થતો હોય તે સર્વોપરી હરિભક્ત છે. તેનું ક્યારેય અનિષ્ટ થતું નથી. તે તો ભગવાનના ધામમાં જ બેઠો છે. હું કીધું જેના હૃદયમાં શ્રીહરિ વિનાનો બીજો ઘાટ જ ન થતો હોય તે સર્વોપરી હરિભક્ત છે. ભગવાન સિવાય એને બીજું કંઈ સાંભળતું નથી ને બીજાને કોઈને સંભાળતાય નથી. એવું જેને વર્તે તેનું ક્યારેય અનિષ્ટ થતું નથી. એનું ક્યારેય ખરાબ થતું નથી. એને દુઃખ પણ આવતું નથી. તે તો ભગવાનના ધામમાં જ બેઠો છે. 49 વર્ષ થયા ત્યાં સુધી શ્રીહરિએ અહીંયા ચરિત્ર કર્યા છે. અને તે શ્રીહરિના અનંત અને અપાર ચરિત્રોને કહેતા કહેતા પાર આવે તેમ નથી. સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને 25, 26, 27, 28 વર્ષ સુધી ગઢપુરમાં અનેક લીલાઓ કરી. શ્રી વડતાલ ધામમાં કરી, શ્રી ધોલેરા ધામમાં કરી, શ્રી જુનાગઢ ધામમાં કરી, શ્રી અમદાવાદ ધામમાં કરી, શ્રી ભુજ ધામમાં કરી. અનેક પવિત્ર શુદ્ધ અને પવિત્ર એવા તીર્થો સ્થાનમાં શ્રીજી મહારાજે અનેક લીલાઓ કરી. તેને ગાવા સાંભળવાથી અને સંભળાવવાથી આપણો આત્મા પવિત્ર બને છે. શ્રીહરિના અનંત અને અપાર ચરિત્રોને કહેતા કહેતા પાર આવે તેમ નથી. અક્ષરધામથી લઈને પાતાળ સુધી મેં જોયું બધે જ શ્રીહરિના ચરિત્ર છવાઈ ગયા છે. સ્વર્ગ આદિક સર્વે લોકમાં અને બદ્રિકાશ્રમ આદિક સર્વે ધામોમાં જઈને પણ મેં જોયું. બધા જ મુક્તો ત્યાં શ્રીહરિના ચરિત્રોને પરસ્પર કહે છે. ભવ બ્રહ્મા આદિક પણ મોટા મોટા દેવો પોતાની સભામાં આ શ્રીહરિ ચરિત્રને કહેતા રહે છે. હે દાદા ખાચર, મેં જે શ્રીહરિના ચરિત્રો દેખ્યા છે તે તમને કહું છું, તમે સાંભળો. જે શ્રીહરિ અક્ષરધામના નિવાસી કહેવાય છે તે જ શ્રીહરિ નરનારાયણની ઈચ્છાએ કરીને અર્થાત તેમને નિમિત્ત કરીને મનુષ્યરૂપ ધરીને અહીંયા પૃથ્વીલોકમાં આવ્યા હતા. રાજાધિરાજ મહારાજ ભગવાન શ્રીહરિ ભૂમિનો પૃથ્વીનો ભાર ઉતારવાને માટે પ્રગટ થયા છે. તેનું મૂળ કારણ તો ઉદાર એવા સાધુ પુરુષોના અનંત અને અપાર ગુણ છે. શ્રીહરિના સમાન
બીજો કોઈ અવતાર આ ભૂમિ ઉપર થયો નથી. એવા શ્રીહરિ આ વારે જગતમાં પ્રગટ થયા છે. બીજા બધાય મતપંથીઓ તો તેમના વર્તનની આગળ ઝાંખા પડી ગયા અને દૂર ભાગ્યા છે. તેમણે અસુરોનો સહજમાં વિનાશ કર્યો છે. તેમનું વર્તન દેખીને જ અસુરો ત્રાસી ગયા છે. તેજસ્વી સૂર્યનો ઉદય થતાં પળવારમાં જ અનંત અંધકારનો નાશ થઈ જાય છે. તેમજ સમર્થ શ્રીહરિ પ્રગટ થતાં જ અસુરો નાશ પામી ગયા છે. અધર્મરૂપી રાતના અંધારાનો નાશ કરનારા ધર્મપુત્ર શ્રીહરિ ધર્મની રક્ષા કરવા માટે આ ભૂમિ ઉપર પ્રગટ થયા હતા. અધર્મના મૂળને તેમણે જોયા અને તુરંત જ તેને કાપી નાખ્યા અને ભૂમિને મહા આનંદિત કરી. તેથી તેના હૃદયમાં હર્ષ થયો. શ્રીહરિના ચરિત્ર જ રસથી ભરપૂર છે. તેના જેવો બીજો કોઈ ક્યાંય રસ નથી. આ બાબતને તો સમર્થ શ્રીહરિના પ્રગટ ઉપાસી જે હોય વિશાળ બુદ્ધિના ભક્તો જ જાણી શકે છે. શ્રીહરિના ચરિત્રને પરમ રસપૂર્ણ અને ચિંતામણીના સમાન સમજીને જે લોકો તેનું પાન કરે છે, ગાય છે, સાંભળે છે, સંભળાવે છે, તેને ખૂબ જ ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે. તેના માતા પિતાને પણ ધન્ય છે કે એવા ભક્તને આ પૃથ્વી ઉપર જન્મ આપ્યો. જે ભગવાનનું ભજન કરે છે, ભગવાનની આજ્ઞા દઢ પાળે છે, ભગવાનના લીલા ચરિત્રોને ગાય છે, સંભળાવે છે, એના માતા પિતા અને એને પણ ધન્ય છે. શ્રીહરિના ચરિત્ર અલૌકિક કહેવાય છે. તેને પ્રેમી ભક્તો એક પળવાર પણ ભૂલતા નથી. હાલતા ચાલતા, ખાતા પીતા, સૂતા બેસતા તમામ ક્રિયામાં જ્યારે દેખો ત્યારે તેને સંભાળતા જ હોય છે. અને જેમ કોઈ ઘણું મેલું કપડું શુદ્ધ જળમાં ધોવાથી તત્કાળ શુદ્ધ થઈ જાય છે, તેમ શ્રીહરિના ચરિત્રને સંભાળવાથી મનમાં પૂર્વનો જે મેલ ભર્યો હોય તેને ટળતા વાર લાગતી નથી. માટે વાલા ભક્તો, આ જીવમાં, આ શરીરમાં, આ બુદ્ધિમાં અનેક જન્મનો મેલ ભરાઈ ગયો છે. તો એ મેલને ધોવો હોય તો શુદ્ધ અને પવિત્ર શ્રી હરિચરિત્રામૃત સાગરના લીલા ચરિત્રોને ગાવા અને સાંભળવાથી તમામ મેલ કહેતા પાપ બળીને ભસ્મ થઈ જાય છે અને જીવ પવિત્ર શુદ્ધ બની જાય છે. એક વાત સમજી રાખવી જોઈએ કે થોડે પુણ્ય સર્વને શ્રીહરિને આ કથાનો ક્યારેય જોગ થતો નથી. હું કીધું, એક વાત સમજી રાખવી જોઈએ કે થોડા પુણ્યવાળા જે હોય, થોડે પુણ્ય સર્વને શ્રીહરિની આ કથાનો ક્યારેય જોગ થતો નથી. અને જેને આ કથાનો જોગ થાય તો તેને પોતાનું મહાભાગ્ય માનું. કેમ જે તેને સંસારમાં ભટકવું પડતું નથી. જે આ શ્રીહરિચરિત્રની કથાને પ્રેમથી સાંભળે છે, કથા કરે છે, સંભળાવે છે, તે પોતાની 71 પેઢીનો ઉદ્ધાર કરે છે. હે ઉત્તમ રાજા, તમે એક વાત સાંભળી લો કે આ કરવા જેવું અવશ્ય કાર્ય તો આ કથા શ્રવણ જ છે. હે નૃપ, તમારી શુભ બુદ્ધિને ધન્યવાદ છે, કારણ કે તમે ચિત્તને શ્રી હરિચરિત્ર સાંભળવામાં જોડી દીધું છે. આ શ્રી હરિચરિત્ર સાંભળતાની સાથે જ અનેક પ્રકારના તાપ સંતાપ તત્કાળ ટળી જાય છે. માનવ જીવનમાં ભવ ભટકણનો સંકટ એક અપાર રોગ છે. તે રોગ ટાળવાનો ઉપચાર શ્રી હરિચરિત્ર શ્રવણ જ છે. આ કથા શ્રવણ જેવું કોઈ ઔષધ કહેવાય નહીં. શ્રી હરિચરિત્રનું શ્રવણ જ દુઃખોને દૂર ભગાડે છે. શ્રી હરિચરિત્ર સુખનો ખજાનો છે.
તેને ક્યારેય દૂર છોડવો નહીં. તે સિવાય બીજું બધું ખોટું છે, માટે તેને હૃદયમાં ધારવું નહીં. સૌ ભક્તજનો સાંભળજો. હવે હું અનુપમ શ્રીહરિની કથા કહું છું. શ્રીહરિજી મહારાજ સંસારના કૂવામાં પડેલાને તારનારા છે. શ્રીહરિ પ્રગટ થયા અને જે દેશ કે ગામમાં પધાર્યા હોય તે બધી જ કથા હું હવે તમને કહું છું, કે જે હરિભક્તોને માટે સદા સુખ દેનારી છે, શાંતિ આપનારી છે, ભવ ભટકણમાંથી મુક્ત કરનારી છે. જે કુળમાં પ્રગટ થયા અને જે કાર્યોને હૃદયમાં ધારીને ભૂમિ ઉપર આવીને જે કાર્યો કર્યા તે હું વિસ્તારીને હવે તમને હું કહું છું. સર્વે શક્તિમાન શ્રીહરિ અધર્મને ઉખાડવા, ધર્મનું સ્થાપન કરવા, અસુરોને મારવા અને ભક્તોને તારવા કરુણા કરીને પ્રગટ થયા છે. માટે વાલા ભક્તો, આ લોકમાં સર્વે પ્રકારે સુખી થવું હોય તો નિત્ય ભગવાનની કથા વાર્તા સાંભળવી. મહારાજે શિક્ષાપત્રીમાં કીધું છે, સત્સંગે કરીને જેવો હું રાજી થાઉં છું એવા કોઈ સાધને કરીને રાજી થતો નથી. સત્સંગ અને ભક્તિ થકી કલ્યાણકારી કોઈ સાધન નથી. માટે વાલા ભક્તો, સુખી થવું હોય તો નિત્ય શ્રી હરિચરિતામૃત સાગર આદિ ભગવાનના લીલા ચરિત્રોને ગાવા અને સાંભળવા. તો આ લોકમાં પણ આપણે સુખી થઈશું અને અંતે ભગવાનના ધામમાં જઈશું. ભગવાનના વાલા ભક્તોને તારવા કરુણા કરીને શ્રીહરિ આ ભૂમિ ઉપર પ્રગટ થયા છે. ઉત્તમ રાજાએ હાથ જોડીને હરખભર પૂછ્યું, હે મુક્તાનંદ મુનિ, શ્રીહરિએ હરિભક્તોને ઘેર ઘેર જઈને તેમને જે રીતે સુખ આપ્યું હોય અને તેમણે જ્યાં જે લીલા કરી હોય તે સર્વે વાત મને વિસ્તારીને કહો. અને શ્રીહરિએ કેવી રીતે સત્સંગમાં વિચરણ કર્યું, હે મુનિવર, હું તે બધી જ વાત સાંભળવા ચાહું છું, સાંભળવા માટે ઈચ્છું છું. મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાનો પ્રશ્ન સાંભળીને ખૂબ રાજી થયા અને પછી અપાર લોકોના ઉદ્ધાર રૂપી ઉપકાર કરવા માટે તેમને કહેવા લાગ્યા. ભગવાન જ્યારે પ્રગટ થાય છે ત્યારે તેમને કોઈક મનુષ્ય જ ઓળખે છે. તેથી શ્રીહરિએ એવો વિચાર કર્યો કે જેથી ઘણા લોકો પોતાના પરમાત્મા સ્વરૂપને ઓળખે. શ્રીહરિએ આ વખતે પ્રગટ થઈને પોતાના ભક્તજનોને અપાર સુખ આપ્યું છે. તેમણે જ્યાં જઈને જે લીલા કરી છે તે બધા જ સ્થળને હું નિપુણતાથી સરસ રીતે કહું છું. તેમણે જે રીતે વિચરણ કર્યું હતું તેને જોઈને વિચારીને તે રીતે જ હવે હું વર્ણવું છું. શ્રીહરિએ પોતાના ભક્તોને જેમ વર્તાવ્યા છે તેને હું તેવી રીતે વર્ણવીને સંભળાવું છું અને સમગ્ર સંતોને પણ જે રીતે વર્તાવ્યા હતા તે પણ બધું જ હું પ્રેમથી તમને કહું છું. શ્રીહરિએ પ્રગટ થઈને જે લોકોનો ઉદ્ધાર કર્યો છે તે વાત પણ હું તમને કહું છું. મહાન શક્તિશાળી શ્રીહરિએ આ વખતે હરિભક્તોને અપાર સુખ આપ્યું છે અને ત્યાગી કે ગ્રહસ્થ જે કોઈ પણ આ વખતે શરણે આવ્યા તે બધા જ ભક્તોને અનંત પ્રતાપ દેખાડ્યો છે. બીજા સર્વે અવતારોમાં જે સામર્થ્ય હતું તે બધું જ શ્રીહરિએ અત્યારે પોતાના સ્વરૂપમાં દેખાડ્યું છે. સ્વયં એક મહાન સંતના રૂપમાં પધાર્યા હતા, છતાં તેમણે ઘણો જ પ્રતાપ જણાવ્યો છે. જે ભક્ત હોય તે જ શ્રીહરિના મહિમાને સમજે છે. બીજા લોકો તો ભગવાન
શ્રીહરિને પણ પોતાના જેવા સાધારણ જ માને છે. ભૂતકાળમાં પણ નજર કરી જુઓ, તે સમયે પણ ભક્તોએ જેવા ભગવાનને ઓળખ્યા હતા તેવા જ બીજા કોઈએ ઓળખ્યા ન હતા. જે ભક્ત હોય છે તે જ પ્રગટ ભગવાનને ઓળખી શકે છે. તે સિવાયના બીજા તો જોઈ પણ શકતા નથી. વેદોને અને પુરાણોને ભણવાથી, પંડિત થવાથી કે ચતુરાઈ વાપરવાથી આ એક પણ રીતે શ્રીહરિ ઓળખાતા નથી. ભગવાન શ્રીહરિની આવી અલૌકિક એવી રીત છે, તેથી જે ભક્ત ન હોય તે નજરે દેખે તો પણ તેને તેમાં વિશ્વાસ આવે નહીં. શ્રી સ્વામિનારાયણ ભગવાને આ વખતે અપાર સામર્થ્ય દેખાડ્યું છે અને હરિભક્તોને આત્યંતિક મોક્ષની રીત જણાવી છે. પ્રગટ શ્રીહરિથી જ મોક્ષ થાય છે. તે સિવાય 4 ધામને મધ્યે બીજા કોઈ સ્થળે સરળ મોક્ષની રીત નથી. શ્રીહરિએ એવો પ્રતાપ દેખાડ્યો છે કે કળીકાળમાં પણ સતયુગ પ્રવર્તાયો છે. અધર્મ વંશના જે કામ ક્રોધાદિક દોષો તો અનંત અને અપાર છે, પણ આ વખતે શ્રીહરિએ તે સર્વનો નાશ કર્યો છે. એવા શ્રીહરિના ચરિત્રનો મહિમા ઘણો જ મોટો રહ્યો છે. ભાગ્યશાળી લોકો જ શ્રીહરિના ચરિત્રોને વારંવાર પ્રેમથી સાંભળે છે. જે સાંભળે છે તેને સદ્બુદ્ધિવાળા જાણવા, તે સિવાયના બીજા તો કુબુદ્ધિવાળા અને ગમાર છે. હે રાજા, જે ચરિત્ર મેં મારી નજરે જોયા છે અને કાનથી સાંભળ્યા છે તે સર્વે હું તમને કહું છું. તમે તત્પર થઈને સાંભળો. મહારાજાધિરાજ શ્રીહરિનો મહિમા અનંત અને અપાર છે. તેને કહેતા પહેલાં મારા મનમાં બહુ વિચાર આવે છે. સાંગોપાંગ ચરિત્ર કહેવામાં મારું મન અત્યંત સંકોચ અનુભવે છે. જેવા લીલા ચરિત્ર કર્યા એ પૂરેપૂરા ગાવા એ મારામાં કોઈ સામર્થ્ય નથી. છતાં ભગવાનને સંભાળીને જે મને યાદ આવે છે હું તમને કહું છું. ચરિત્ર તો અગણિત અને અત્યંત છે, તેને હું મારી બુદ્ધિ પ્રમાણે કહું છું. આકાશમાં રહેલા તારાઓના સમૂહનો ગણવાથી કદાચ પાર આવે, તેમજ અનંત આકાશનો કોઈ પાર પામી શકે, પણ શ્રીહરિના ચરિત્રો તો અપાર છે. હરિભક્તોના મનને આનંદ કરનારા અને ભવપાર ઉતારનારા શ્રીહરિના ચરિત્રોને હવે હું મારી બુદ્ધિને અનુસારે કહું છું. ચરિત્રો કહેવા લખવામાં આગળ પાછળના અનુક્રમનો કાંઈ મેળ રહ્યો નથી. જેમ શ્રીહરિના ચરિત્ર યાદ આવ્યા છે તેમ લખ્યા છે, પણ આ બધા ચરિત્રો સુખદાયક છે. હે સંતો ભક્તો, આપ તો સદ્ગુણોના સાગર છો, માટે ચરિત્ર કહેવામાં કાંઈ ભૂલ થાય તો તે મારા દોષને સૌ માફ કરજો અને મને આ ગ્રંથ લખવામાં મદદરૂપ થઈને પાર ઉતારજો. હે વાલા ભક્તો, હું પણ મારી તમને પ્રાર્થના કરું છું. હું પણ ભગવાનના લીલા ચરિત્રો ગાઉં છું, સંભળાવું છું તમને, પણ એમાં મારાથી કંઈક ભૂલ થાય, ઉતાવળમાં કંઈક થોડુંક આમ તેમ બોલાઈ જાય તો હું તમારો બાળક છું, કોઈનો નાનો ભાઈ છું, કોઈનો પુત્ર છું, કોઈનો મિત્ર છું, કોઈનો સંબંધી છું, એમ માનીને મને માફ કરજો. હું કેવળ ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે અને તમને રાજી કરવા માટે આ ગુણ ગાઉં છું. મારે બીજી કોઈ આશા નથી. ભગવાનના સ્થાને બેઠેલા એવા આદિ વિદ્યમાન ભાવિ આચાર્ય મહારાજ, માતુશ્રી, લાલજી મહારાજ, વહુજી મહારાજ, સમગ્ર ધર્મકુળ, સમગ્ર ધર્માચાર્યો
તમામ બ્રહ્મચારી વર્ણી પાર્ષદ પાળાઓ સંતો ભક્તો અનેક ભગવાનના વાલા દેવો દિવ્યો અનેક જીવાત્માઓ મુમુક્ષ આત્માઓ મારી ઉપર ખૂબ પ્રસન્ન થાય અને તેનાથી શ્રીહરિ પણ મારી ઉપર ખૂબ પ્રસન્ન થાય, મારા પરિવાર ઉપર ખૂબ પ્રસન્ન થાય. એ માટે હું આ લીલા ચરિત્રને ગાઉં છું અને સંભળાવું છું. જે કાંઈ સારું છે એ ભગવાનનું છે અને કાંઈ આમ તેમ બોલાઈ ગયું હોય એ મારી બુદ્ધિનો દોડ છે. માટે કાંઈક આમ તેમ બોલાઈ જાય તો મને ક્ષમા કરજો. ઉત્તમ રાજાએ મહારસમય શ્રી હરિચરિત્રમાં મનને એકાગ્ર કરીને 2 હાથ જોડી મસ્તક નમાવીને મુક્તાનંદ સ્વામીને ફરીને પૂછ્યું કે અવિનાશી અક્ષરપતિ પુરુષોત્તમ ઋષિરૂપ શરીર ધારીને નરનારાયણ રૂપે ભરતખંડમાં રહ્યા છે. હે મુક્તાનંદ સ્વામી, સૌ કહે છે હિમાલય પર્વતમાં બદ્રિકાશ્રમ છે, ત્યાં અનંત મુનિઓ તત્પર થઈને તપ કરે છે. તે બદ્રિકાશ્રમની વાત આપની આગળ શ્રીહરિએ જેમ કહી હોય તેને આપ જ સાક્ષાત જાણો છો, તો તે વાત આપ મને કહો. મુક્ત મુનિએ ઉત્તમ રાજાનો પ્રશ્ન સાંભળ્યો પછી તે જ સમયે તત્પર થઈને કહેવા લાગ્યા. શ્રીહરિના ચરણકમળમાં પ્રેમ હોવાથી તે કથાને એકદમ પ્રારંભથી જ કહેવા લાગ્યા. ઉત્તર દિશામાં એક અનુપમ હિમાલય નામે મહાન પર્વત છે. તેમાં મનને લલચાવનારી ઘરના જેવી દેખાતી સુંદર ગુફાઓ છે. તેમાં દીવાના જેવા અનેક અનુપમ મણિ પ્રકાશથી ચમકી રહ્યા છે. ચાંદીના જેવો તે શ્વેત પ્રકાશમાન અને સૂર્યના કિરણોના સમાન હિમાલય ઉજ્જવળ જણાઈ રહ્યો છે. કોઈ જગ્યાએ તે શ્યામ રંગથી શોભતો હોય છે અને તેમાં ઘણા જ શિખરો દેખાતા હોય છે. ચિત્ર વિચિત્ર રીતે ગૌરવપૂર્ણ ગણાતો તે પર્વત શોભાની ખાણ જેવો હોવાથી મહાન આનંદદાયક છે. તે પર્વતમાં ચારેય તરફ નદીના જેવો ઝરણા વહેતા હોય છે અને વળી ત્યાં મોટા નદ ઉલ્લાસથી ધ્વનિ કરતા હોય છે. તેમાં લહેરો તરંગો અને ભમરીઓવાળું સુંદર સ્વચ્છ પાણી શોભી રહ્યું હોય છે. તે શ્રેષ્ઠ પર્વત વિવિધ પ્રકારના વૃક્ષોને લીધે અતિ શોભે છે. ત્યાં જે વૃક્ષો સુંદર રીતે ઝૂકી રહ્યા છે તે વૃક્ષોના હવે હું નામ કહું છું. આંબો, કંદંબ, આશોપાલવ, અનાર, દાયડમ, તાડ, તમાલ અને પારિજાત, પીપળો, પીપર, પીલું, ફણસ, સાલ, સરગવો, સુગંધી ગુગળ, સરસ, શીમળો, શીશમ, સાગ, પાંડળ, મીંઢોળ, બેહડા, પુનાગ, મહુડો, મરેઠી, બદામ, ભીલી, બોરસડી, ચમકતા, બીજોરાતાદિક અપાર વૃક્ષો ખીલી રહ્યા છે અને ગરમાળો, ગુંદો, હરડે, સીતાફળી અને રામફળી સુંદર હોય છે. સોપારી, ખાખરો, સરસ, જામફળી, શાલમલી, ખીજડો, અમરવૃક્ષ, તમર, વિશાળ વડના ઝાડ, ઉંબરો, રસદાર આંબલી, કોઠી, રાયણ, જાંબુડો, લીમડો, કરેણ તે બધા જ આનંદથી ઝૂકી રહ્યા હોય છે. ખજૂર, ખારેક ત્યાં ખીલેલા હોય છે. શ્રીફળ અને ચારોળી ઘાટી ભરી હોય છે. અંજીર, અનાનસ ઘણી જાતના થાય છે. જાત જાતના ફળ, ઝાડ અને ફૂલ વેલો ઝૂકી રહ્યા હોય છે. કરમદા, કેરડા, કેતકી અને કેસરી કરેણ વગેરે તે પર્વતને અતિ શોભાવે છે. કેવડો તો બારેમાસ મહેકી રહ્યો હોય છે. તે સિવાય જાત જાતના અનેક વૃક્ષો ત્યાં હોય છે. ઝરણી, અરણી અને અનુપમ ચંપો પણ હોય છે. શ્રીખંડ, ચંદન અને
બીજા બહુ જાતના દાયડમ પણ હોય છે. લીંબુડી અને અનેક જામફળીઓ હોય છે. ધંતુર અને અરુડસી શોભતા હોય છે. ઝૂલી રહેલી કેળ, વિકળો અને તુલસી આદિના વન તાજા ને તાજા જ દેખાય છે. તે એટલા બધા છે કે તેનું યથાર્થ પૂરેપૂરું ગણતરી થઈ શકે તેમ નથી, છતાં બુદ્ધિ પ્રમાણે વર્ણવ્યા છે. તે સિવાય દ્રાક્ષ, શેરડી, જાયફળ, લવિંગની વેલો અને નાગરવેલો, અદ્ભુત એલાયચી અને ફૂલઝાડ પણ ચારે બાજુ ફેલાયેલા હોય છે. ડોલરના ફૂલ, ગુલાબ, ગુલદાવદી, સુગંધી સેવતી, જાય, જુહી, જાથ્વિકા, માધવી, મલ્લિકા ઇત્યાદિ સુગંધી ફૂલ જેમાં મહેકી રહ્યા છે. નિર્મળી, માલતી, મોગરાની અનેક જાતિઓ, જલકુંભી અને શ્વેત પીળી અને લાલ આવી અનેક પ્રકારની ગુલદાવદીના ફૂલ પણ ત્યાં થાય છે. ચમેલીની જાત પણ ઘણી હોય છે. એટલા બધા ફૂલ ખીલેલા હોય છે કે તેનો ગણમાંથી પાર પણ આવી શકે તેમ નથી. તે ફૂલોથી ગિરિરાજ હિમાલય અતિ શોભી રહ્યો છે. હિમાલય પર્વતમાં રસભર્યા કંદ અને મૂળ પણ ઘણા જ કોમળ અને સુગંધીથી મહેકી રહ્યા હોય છે. ત્યાંના મુનિવરોમાં જેને જે રૂચે ગમે તે જમે છે, જેનો સ્વાદ વર્ણી શકાતો નથી. સમય સમયે પ્રમાણે અતિ રસભર્યા બધી જ પ્રકારના ફળો પુષ્કળ પ્રમાણમાં ત્યાં મળી રહે છે. જેની જેવી રુચિ અને જેવી અનુકૂળતા હોય તે પ્રમાણે મુનિવરો તે ફળોને ખાય છે. ત્યાં અનેક પ્રકારના પશુઓ વિચરતા રહે છે, જેમ કે શરભ, સિંહ, સસલા, સેમર, લાલ મુખવાળા વાનર, હરણ, ચિત્તા, હાથી, જંગલી ભૂંડ, પાડા, સુરભી ગાય, ગેંડા વગેરે પશુઓ પોતાની જાતિના શબ્દ કરતા ત્યાં ધૂમતા હોય છે. રોજ, કેસરી સિંહ, કાળા મુખવાળા વાનર, જરખ, ઘણા વરુ, શેઢાડી, શિયાળ, નોળિયા, અજગર અને અનેક જાતના સર્પો હિમાલયમાં રહેતા હોય છે. તે બધા જ પ્રાણીઓ ત્યાં ભેળા વિચરે છે, સાથે રહે છે. પરસ્પર જન્મજાત સહજ વેર ત્યાં કોઈમાં દેખાતું નથી. આવો તે પર્વત શુદ્ધ છે, માટે તેની તુલના કોઈ પર્વત સાથે કરી શકાય તેમ નથી. ત્યાં અનેક જાતના સારસ, હંસ, મેના, કોયલ, મોર, ચકોર, ચાતક, ચકલા, નાની ચકલી અને નીલકંઠ આ બધા જ પોતાની ભાષામાં નિપુણતાથી શ્રીહરિનું નામ ઉચ્ચારતા હોય છે. બતક, કુકડા, મોટી ચીડિયા, બાજ, અનલ પક્ષી, ગીધ, અનેક સમળીઓ, લેલા, હોલા, કાગડા, સુઘરી, કુલંગ, કુકડાની એક જાત, કુંજડા, કાબર, તેતર, બરહી મોરની જાતિ, ભમરાઓ અને અનંત તમરાઓ આ બધા જ નાના મોટા પંખીઓ અમૃતની જેવી મધુર વાણી બોલતા હોય છે. તે અનંત પંખીઓ ઝાડ ઉપર બેસીને સૌને ગમી જાય તેવો ઘણો જ કિલ્લોલ કરતા હોય છે. ઋષિમુનિઓ ભેળા મળીને જેમ ભગવાનના ગુણ ગાતા હોય છે, તેમ તે બધા જ પંખીઓ મળીને જે મધુર શબ્દ કરતા હોય છે. આગળની કથા